આપણે જઈશું શાકભાજી લેવા માટે હવે દેખી દેખો તો લોટ છે ને થોડો અમે દળાવ્યો ને તો થોડો ખરાબ. તો ભાઈઓ આટલા બધા કપડાં ધોવાના છે તો પહેલા એક એક કરીને બધાને બોજાડી દઈએ ને. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે છે ને બપોરે વાગ્યા છે અત્યારે 12:40 બરાબર. તો જમવાનું હવે રૂમ પર જવાના નથી અમે લોકો, અને અનુજભાઈ ત્યાં આગળ પૈસા લેવા માટે ગયા છે. અમે ઓનલાઈન પેમેન્ટ કરી દઈશું અને એ લોકો કેશ આપી દેશે. તો એ લઈ અને પછી અહીંયા જમવાનું આવે છે જીવન પ્રસાદ ઘરવાળું, તો ત્યાંથી જમી લઈશું આપણે હે ને. ત્યાં આગળ અહીંયા જમી લઈશું આજે, રૂમ પર નથી આવતા બરાબર. તો અનુજભાઈ પૈસા લઈને આવે એટલે પછી જઈએ જમવા માટે. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે રૂમ પર બરાબર, અને લોટ મેં બાંધી દીધો, રોટલી જયેશભાઈ બનાવે છે, અને આપણે જઈશું શાકભાજી લેવા માટે હવે. દેખી દેખો તો લોટ છે ને થોડો અમે દળાવ્યો ને તો થોડો ખરાબ દળ નાખ્યો છે આ લોકોએ. દેખો ઘઉંનો લોટ આવો નહીં થાય, પણ આ થોડી રોટલી બી દેખો આવી રોટલી આવી રહી છે, અલગ પ્રકારની રોટલી બની રહી છે. આપણા માસ્ટર સાહેબ અત્યારે રોટલી શેકી રહ્યા છે. શું કહેવું માસ્ટર સાહેબ? બહુ મદદ કરો યાર તમે યાર. આ છોકરાઓ યાર આટલી બધી કામ કરે તો આ મારે કામ કરે, રોટલી બનાવે એટલે યાર સાહેબ તો રોટલી બનાવવાની એટલે એન્જોય લિંક મોકલ દેવાનો છે. સબસ્ક્રાઇબ ના કર્યું તો ભાઈઓ નરેશ લોકો ગયા હતા કસરત કરવા માટે. કસરત કરી આવ્યા છે ગરમી બહારને. ઓહો વાહ વાહ ભાઈ, આ શું છે? कुछ बोलना चाहता ला હું મારું બે ત્રણ कम ऑन निक भाई, एक और बस भाई बहुत हो गया. તો ફાઇનલી આપણે કસરત કરી નાખી. તો હવે કાલે બીજા મારીશું. અને ચાલો હું જઉં છું ત્યારે બજારમાં મારે મોડેલ જોઈએ લાવવાનો છે. કપડાં ધોવાના છે ને આજે, સોડો લાવવાનો છે એટલે હું ફરતા આવું. બધા કપડાં ધોવાના છે આજે ઘણા બધા. તો અત્યારે હું જઈ રહ્યો છું દુકાન ઉપર. તમે ગાડી મારી લીધી મારી લીધી ગાડી પડી ગઈ. તો આપણે જઈ રહ્યા છીએ દુકાને અત્યારે. સરફ લાવવાનો, સોડો લાવવાનો. હા ઓકે બોલ ભાઈઓ. ફાઇનલી આપણે સોડો નાખી ગયો છે. પેલો લાવે સોડો નાખી ગયો છે, અને હવે આમાં છે ને બધા કપડાં બોજાડવા પડશે. તો બધા કપડાં આવે ને, હવે કપડાં મારા છે ને બધા જોવા પડશે. ઘણા બધા ધોવાના બાકી છે આખા અઠવાડિયાના, તો બધા ધોઈ નાખશું આજે હે ને. તો ભાઈઓ આટલા બધા કપડાં ધોવાના છે તો પહેલા એક એક કરીને બધાને બોજાડી દઈએ ને. આટલા બધા ધોવાના છે, આટલા બધા. વેઇટ કરો તમે. વાવ વોટ ઇઝ ધીસ બ્રો. બધા બોજાડી દઈશું આપણે અત્યારે બાથરૂમમાં. કાઢે મૂકી દઉં આ રી પાણી. આટલા બધા કપડાં છે, આટલા બધા બોજાડી દઈએ ને એક એક કરીને. તો વિશે જે ઉડે અમુક છે ને બધા યાર બહુ બધા ધોવાના છે. બહુ દિવસથી બધું ધોયા નતા કપડા, એટલે આજે ફાઇનલી બધા ધોઈ નાખ્યા એટલે પછી અઠવાડિયું શાંતિ યાર હે ને. અઠવાડિયું નહીં ધોવાના પછી કપડા. તો ચાલો પછી મળીએ આપણે કપડા ધોઈને હે ને. જમવાનું બની રહ્યું છે અત્યારે. જમવામાં રોટલી બને. અરે યુવી તો જો લેતા આવો શાકભાજી. નથી જવું તો ભાઈઓ ફટાફટ કપડા ધોઈ નાખીએ આપણે હવે. તો ભાઈઓ ફાઇનલી કપડા ધોઈ નાખ્યા છે અને સ્નાન પણ કરી નાખ્યું છે. કેટલા કપડા ધોયા ને એ તમને બતાવું. કેટલા કપડા ધોયા ને જો એક આ ડોલ ભરેલી,
એક ડોલા કમ્પ્લીટ ધોવાઈ ગયા છે, સ્નાન પણ કરી લીધું છે અને હજી સુધી શાક બન્યું નથી. એટલે કેટલી વાર લાગે યાર તમને શાક બનાવતા? કેટલું બધું મેં કામ કરી નાખ્યું. હા અનોજભાઈ બનાવશે આજે. યુવરાજ કોણ બનાવવાનું? યુવરાજભાઈ, અનોજભાઈ, બધા ટામેટા એકદમ મોકળી જવા દીધા. બધ નાખવાના તે દિવસ તે દિવસ શાક હોય ને તે બનાવી દઉં ને તો રેસીપી શીખવાડ દે ને જરીક. કાલે નવો ફૂટ માર્યો છે ભારતમાં. આજે હવે કાલે બીજો એક નવો ફૂટ મારવાનો છે. ફૂટ કમ્પ્લીટ થઈ ગયું. તો ભાઈઓ જેનિશભાઈ ક્યાં ગયા? જેનિશભાઈ જેનિશ ક્યાં જઈ ગયા? તો ભાઈઓ ફાઇનલી જમવાનું બની રહ્યું છે, જમી લઈએ પછી જમવાનું બન્યા પછી છે ને ભાઈઓ. અત્યારે આપણે જઈએ છીએ 7મા માળે, લિફ્ટને બોલાવી દીધી છે નીચે. તો આ બધા કપડાં છે ને ઢાબા ઉપર સુકવવા પડશે હજી. તો ભાઈઓ ફાઇનલી આપણે ટેરેસ ઉપર આવ્યા અને બધા જ કપડાં સૂકવી દીધા છે. તમને બતાવું કેટલા બધા કપડાં હતા. 2 ડોલ ભરેલી હતી. તો બતાવું તમને હું એને આજે 2 અઠવાડિયાના કપડાં ધોઈ નાખ્યા છે. હવે 2 અઠવાડિયા સુધી ધોવા ના પડે આપણને. જોઈ શકો તમે રૂમાલ પણ ધોઈ નાખ્યો છે. ટી શર્ટ, આ ટી શર્ટો છે બહુ બધી. જો કેટલા બધા કપડાં છે જોઈ શકો છો. તો આપણે આ 2 ડોલો ભરીને લાવ્યા હતા, આ 2 ડોલો. તો હવે જઈએ આપણે આપણા રૂમ પર, બરાબર. અને નાઇટનો નજારો તમને ઉપરથી ટેરેસ ઉપરથી બતાવું. આપણે અત્યારે છે 7મા માળે. તો 7મા માળથી ઉપરનો વ્યૂ બતાવું તમને. શાનદાર છે ને એક વખત. પછી આપણે જતા રહીએ નીચે. તો અહીંથી તમને વ્યૂ બતાવું ગાંધીનગરનું. ડોલ મૂકી દઈએ અહીંયા. તો ભાઈઓ આ છે ગાંધીનગર. કેટલો લાજવાબ નજારો છે. તો હવે ફાઇનલી આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ અહીંયા, બરાબર. તમને બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો, આવી રીતે સપોર્ટ કરતા રહેજો અમને. તો એક દિવસ અમે તમને ખતરનાક વ્યૂ બતાવીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.